સુરત શહેરના કીમ ચાર રસ્તા નજીક પાણી ભરાયા। કીમ નદીના પાણી અહીં ફરી વળતા રસ્તો જળમગ્ન થઈ ગયો છે। પેટ્રોલ પંપ નજીક કેડ સમા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। પેટ્રોલ પંપનો સ્ટાફ સતર્કતા દાખવી બહાર નીકળી ગયો। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે। જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કીમ નદી ગાંધીતુર બની છે। દ્રશ્યો જોઈ શકો છો, કીમ નદીમાં ઘોડાપુર આવતા જે પાલોદ ગામ ખાતે આવેલો જે જીઓ પેટ્રોલ પંપ છે તેનામાં પાણી ભરાયા છે। દ્રશ્યો જોઈ શકો છો, કમર સુધીના જે પાણી છે તે ભરાયા છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે ભારે વરસાદને પગલે જે પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપમાં પાણી છે તે ભરાઈ ગયા છે। કમર સુધીના પાણી ભરાતા જે પેટ્રોલ પંપ છે તે બંધ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે મોડી રાત્રે જે પાણી છે તે પેટ્રોલ પંપમાં ઘૂસ્યું હતું, તેના કારણે સંચાલકો સાવચેતીના ભાગરૂપે અહીંથી નીકળી ગયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી। ત્યારે આ પાછળથી જ કીમ નદી તે પસાર થઈ રહી છે, ત્યારે કીમ નદીમાં ઘોડાપુર આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વનું છે કે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કીમ નદીનું જે સ્તર છે તે હજુ પણ વધી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। નીચાણવાળા જે ગામો છે, નીચાણવાળા ગામોમાં પણ વરસાદી પાણી છે તે ભરાયા છે, તેના કારણે લોકો છે તે ચિંતામાં મુકાયા છે। સતત તંત્ર દ્વારા પણ લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના કારણે જે કીમ નદીના નીચાણવાળા ગામો છે ત્યાં પાણી ભરાયા છે અને લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।